નર્મદા એકતાનગર રાજપીપળા એસટી ડેપોની 6 બસ અને ભરૂચ ડિવિઝનના અલગ અલગ ડેપોમાંથી 20 જેટલી બસો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે। આ બસ ફાળવવામાં આવતા રૂટના પેસેન્જરોને અટવાવાનો વારો આવ્યો છે। જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે એકતાનગર ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે સરસ ખાતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો, જેને લઈને રાજપીપળા એસટી ડેપોની બસ અને ભરૂચ ડિવિઝનમાં આવતા એસટી ડેપોમાંથી કુલ 20 જેટલી બસ કાર્યક્રમમાં ફાળવાતા રાજપીપળા એસટી ડેપો ખાતે પેસેન્જરોને અટવાવાનો વારો આવ્યો છે, જેમાં અપડાઉન કરતા નોકરિયાત અને વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તે ઉપરાંત કેટલાક રૂટ પર કેન્સલ કરવામાં આવ્યા છે। આ ફેરબદલને કારણે પેસેન્જરોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે। આજરોજ સવારે 7:30 વાગે અમે અમારા પરિવારજનોને એસટી ડેપો પર મૂકવા ગયા હતા, ત્યારે અમને પરિચિત અન્ય પેસેન્જરોએ ફરિયાદ કરી કે અમે પ્લેટફોર્મ પર લાગેલી બસમાં અમે બેઠા, ત્યાર પછી અમને ઉતારી દીધા અને એ બસ પાછી ડેપોમાં જતી રહી। આ બાબતે હું ને અમારા સાથી મિત્ર શ્રી સુજલભાઈ અને પેસેન્જરોની સાથે અમે ડેપોમાં ગયા અને ટ્રાફિક કંટ્રોલર સાહેબ સાથે વાત કરી કે ભાઈ તમે પ્લેટફોર્મ પર બસ મૂક્યા પછી તમે પાછી શા માટે લઈ જાઓ છો, પેસેન્જરોને શા માટે ઉતાર દો છો? તો મને ટ્રાફિક કંટ્રોલર સાહેબ એવું કીધું કે ડેપો મેનેજર સાહેબની સૂચના વારંવાર મારી પર ફોન આવે એટલે બસ મેં પાછી ખેંચી લીધેલી છે। આમ જિલ્લાના અને તાલુકાના પેસેન્જરોને બહુ મોટું નુકસાન થાય છે। કાં તો તમારે જો એસઓઈ ઉપર બસો આપવી હોય તો એનું ટાઈમ ટેબલ બનાવીને એ તમે એડવાન્સમાં જાણ કરો કે આટલી બસોના રૂટ બંધ કરેલા છે। ડેપો ઉપર આવીને માણસો કલાકો સુધી બેસી રહે, કંટ્રોલ ઉપર પૂછવા જાય તારે કહે છે કે આ બસો રદ કરેલી છે, અને આજનું નથી, ઘણી વખત પણ ઈચ્છા પ્રમાણે એ લોકો બસો રદ કરી દે છે અને પેસેન્જરો દૂર સુધી રાહ જોઈને બેસી રહે છે। અને 4 દિવસથી મેં ઘણી વખત જરૂર પડે તો હું ફોન કરું છું તો ડેપોનો ટેલિફોન પણ આઉટ ઓફ ઓર્ડર જ બોલતો હોય છે। તો આ લોકોએ ડેપોનો ટેલિફોન પણ તાત્કાલિક એ લોકોએ ચાલુ કરવો જોઈએ અને નાગરિકોને એની સુવિધા મળવી જોઈએ।